30 વર્ષના શાસન બાદ પણ વિકાસના બણગા ફૂંકતી આ ગુજરાતની ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સિંગવડ તાલુકો બન્યાને ઘણો સમય થઈ ગયો છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું છે કે પ્રત્યેક તાલુકે એસટી બસ સ્ટેન્ડ કરીશું એવું, છતાં પણ છેલ્લા 3 વર્ષ જેટલો સમય વીતી ગયો છે। સતત અમારી માંગણી હોય છે કે સિંગવડ તાલુકાને એસટી બસ સ્ટેન્ડ આપો, કારણ કે આદિવાસી બાહુલ્ય ક્ષેત્ર ધરાવતો તાલુકો છે। जनता વધુ પડતું મજૂરી અર્થે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાં જતી હોય છે, પણ સિંગવડ તાલુકામાં બસ સ્ટેન્ડ ન હોવાને કારણે જનતાને ક્યાં તો અહીંયાથી 25 કિલોમીટર દૂર પીપલોદ, ક્યાં તો 20 કિલોમીટર દૂર સંજેલી જવું પડતું હોય છે। તો આજ રોજ અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે સિંગવડ તાલુકાની અંદર એસટી બસ સ્ટેન્ડ બનાવો। સાંસદશ્રીનો વિસ્તાર છે, ધારાસભ્યશ્રીનો વિસ્તાર છે, ગુજરાતના શિક્ષણ મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી એવા કુબેરભાઈ ડિંડોરજીનો વિસ્તાર છે, છતાં પણ આ તાલુકો આજે પણ બસ સ્ટેન્ડથી વંચિત છે। જ્યારે સમગ્ર ગુજરાતની અંદર એસટી નિગમને સૌથી વધુ કમાણી કરી આપતો જિલ્લો પણ દાહોદ જિલ્લો છે, જ્યારે અન્ય બિલ્ડિંગો માટે જગ્યાઓ મળી જતી હોય છે તો બસ સ્ટેન્ડ માટે જગ્યા શા માટે નથી મળતી? આ એક યક્ષ પ્રશ્ન છે। જીતેલા ધારાસભ્યશ્રી બે વખતથી જીતેલા છે, છતાં પણ એમને કોઈ રસ નથી, કારણ કે તેઓ મોંઘીદાટ એસી ગાડીઓમાં ફરે છે। जनता ने तकलीफ पड़ी रही है, एमनी अमने कोई पड़ेली नहीं। कोईपण प्रकारना जीतेला उम्मीदवार के कोईपण प्रकारना विपक्षना हारेला उम्मीदवार कोईपण व्यक्ति ने सिंगवड तालुकानी जनतानी आ समस्याओं देखाई नहीं रही। एटले आज रोज सिंगवड तालुका कांग्रेस समितिना अध्यक्षना नेतृत्वमां आज अमे तालुका विकास अधिकारीश्रीने एक आवेदनपत्र आपीने रजूआत करी छे के जो आवनार 1 महीनानी अंदर आ बस स्टेन्डनी जग्यानी फाळवणी न थाय तो अमारे मजबूरीवश आज तालुका विकास अधिकारी प्रांगण में गांधी चिंध्या मार्गे आंदोलन करवू पड़शे।